નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર। સોના ચાંદીના ભાવમાં કડાકો થયો છે। ચાંદીના ભાવમાં એક જ રાતમાં 27,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। 1 કિલો ચાંદીનો ભાવ 2,40,000 પર પહોંચી ગયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ 1,54,000 થયો છે। ફેબ્રુઆરી મહિનામાં ચાંદીમાં 45,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવમાં આજે 6,000 રૂપિયાનો ઘટાડો થયો છે। સોના અને ચાંદીના ભાવમાં આવનાર દિવસોમાં હજુ કડાકો આવી શકે છે। રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામની આશા તેમજ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ઓછો થવાની શક્યતાને લઈને સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। મજબૂત અમેરિકા, રોજગાર ડેટા અને વ્યાજ દરોમાં કપાતની આશા ઓછી થઈ જવાને કારણે પણ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। સાથે જ રોકાણકારોએ ઇન્ટરનેશનલ માર્કેટમાં મોટી વેચવાલી કરી હતી, જેની સીધી અસર ભારતના માર્કેટ પર પણ જોવા મળી છે। મોડી રાત્રે ચાંદીની અંદર લગભગ 27,000 થી 29,000નો તોતિંગ કડાકો માત્ર 1-1.5 કલાકની અંદર આવ્યો। એવી રીતે સોનાની અંદર પણ લગભગ 6,000 થી 7,000નો કડાકો ગઈકાલે રાત્રે શરૂ થયો છે। ચાંદીની પાછળ સોનાને પણ ખેંચાવાનું છે અને સોનું ખેંચાઈ રહ્યું છે, ત્યારે સોનું પણ આગામી દિવસોમાં લગભગ 1,42 થી 1,45ની રેન્જ બનાવશે એવું દેખાઈ રહ્યું। 20-25-30,000ના અપડાઉન એ સામાન્ય બની ચૂક્યા છે, ત્યારે માર્કેટની અંદર મંદીનું વાતાવરણ પણ અવશ્ય છે। વિધાનસભા ઉપાધ્યક્ષ માટે યોજાશે ચૂંટણી। ભાજપ તરફથી પૂર્ણેશ મોદીએ નોંધાવી છે ઉમેદવારી। કોંગ્રેસ તરફથી શૈલેષ પરમારે નોંધાવી છે ઉમેદવારી। પાર્ટીએ મને ફોર્મ ભરવા આદેશ કર્યો છે તેવું પરમાર તરફથી કહેવામાં આવ્યું છે। 16મી ફેબ્રુઆરીએ યોજાશે ઉપાધ્યક્ષ માટેની ચૂંટણી, જેમાં શૈલેષ પરમાર કોંગ્રેસ તરફથી ઉમેદવાર હશે, જ્યારે ભાજપ તરફથી પૂર્ણેશ મોદી ઉમેદવાર હશે। તો ઉપાધ્યક્ષ માટે જે ફોર્મની પ્રોસેસ હતી તે પણ આપ જોઈ રહ્યા છો। એક તરફથી ભાજપમાંથી પૂર્ણેશ મોદી તરફથી ફોર્મ ભરવામાં આવ્યું છે કે જેઓ મંત્રીમંડળમાં પણ આ પહેલા રહી ચૂક્યા છે। તેમની સાથે જીતુ વાઘાણી પણ જોવા મળ્યા હતા। બીજી તરફથી શૈલેષ પરમાર કે જેઓ ધારાસભ્ય છે અમદાવાદથી, તેમની સાથે ખાડિયાના અન્ય ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા અને તેઓની હાજરીમાં તેઓએ ફોર્મ ભર્યું। સાથે તેઓ તરફથી પ્રતિક્રિયા પણ આપવામાં આવી છે કે કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે, એટલે કે પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે, જેથી તેઓ ઉપાધ્યક્ષ માટે જે ચૂંટણી થવાની છે તેમાં ફોર્મ ભરી રહ્યા છે। કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષનું પદ છે એ વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીને મળવું જોઈએ। કોંગ્રેસના હાઈકમાન્ડે ફોર્મ ભરવાનો મને આદેશ કર્યો છે અને આજે હું વિધાનસભામાં 5 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઉં છું। વિધાનસભામાં 2017ના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેનો મને એવોર્ડ પણ મળેલો છે। યુવાન છું, એક દલિત સમાજમાંથી આવું છું, એટલે કોંગ્રેસ પાર્ટીએ મને આદેશ કર્યો છે અને આજે હું ઉપાધ્યક્ષનું ફોર્મ ભરવા જઈ રહ્યો છું। ગુજરાત વિધાનસભાનું ગૌરવવંતું એવું ઉપાધ્યક્ષના પદ માટેનું અમારા એક સિનિયર કર્મઠ અનેક સંગઠનાત્મક અને ગવર્મેન્ટની વ્યવસ્થાઓમાં મંત્રી તરીકે, અલગ અલગ કમિટીઓમાં, વિધાનસભામાં ધારાસભ્ય તરીકે જેમણે સરાહની કામગીરી સફળતાપૂર્વક કરી છે એવા અમારા આગેવાન, પૂર્વ મંત્રી, સુરતના માનની ધારાસભ્ય શ્રી, એડવોકેટ અને અનેક એમની પાસે વિઝન સાથે રાજ્યની વિકાસની દિશા હોય, વહીવટી બાબતો હોય, સંવિધાનિક બાબતો હોય, એમના માટે નિપુણ છે એવા આદરણીય પૂર્ણેશભાઈ મોદીનું આજે ઉપાધ્યક્ષ તરીકે વિધાનસભામાં ફોર્મ એ ભર્યું છે। સુરત જિલ્લામાં સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય અને પોલીસ કમિશનર વચ્ચેની બેઠક થઈ હતી। ધારાસભ્ય સંદીપ દેસાઈએ એપીએમસી માર્કેટની બહાર થતા ટ્રાફિક જામની રજૂઆત કરી હતી અને માર્કેટની બહાર ટ્રાફિક પોઈન્ટ બનાવવાની રજૂઆત પણ કરી હતી। ગુજરાતનું સૌથી મોટું માર્કેટ છે। દર વર્ષે 350 કરોડનું શાકભાજી વેચાય છે અને ખાસ કરીને અમારી રજૂઆતને કારણે CR પાટીલ સાહેબ અને કનુભાઈ દેસાઈ નાણામંત્રીએ ત્યાં બ્રિજની કામગીરી ચાલુ કરાવી છે। લગભગ 1.5-2 વર્ષની અંદર બ્રિજની કામગીરી પૂર્ણ થવાની છે, ત્યાર પછી ટ્રાફિકનો મોટો પ્રશ્ન હલ થવાનો છે। રાજ્યના હવામાનને લઈને આગાહી। હવામાન વિભાગે કરી છે આગાહી। આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે। રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ। રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાયા। રાજ્યના મહત્તમ તાપમાનમાં સામાન્યથી વધુ તાપમાન નોંધાયું।
અમદાવાદમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું. સૌથી નીચું તાપમાન નલિયામાં 14.3 ડિગ્રી નોંધાયું. ગાંધીનગરમાં 18.8 ડિગ્રી તાપમાન नोंधाયું. वाला 7 दिन के लिए 13 से लेकर 19 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो लघुत्तम तापमान है अगले 7 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा और जो हमारा कोस्टल क्षेत्र है इसमें जो पवन का दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलने का स्थिति है अभी और जो स्पीड रहेगा 15 से 20 नॉट. अभी लघुत्तम तापमान सबसे कम तापमान जो रिकॉर्ड हुआ है वो है नलिया में आज 14.3 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है और जो उसका सामान्य से 2 डिग्री सेंटीग्रेड ऊपर है. अहमदाबाद में रिकॉर्ड हुआ है 19.2 डिग्री सेंटीग्रेड जो सामान्य से 5.2 डिग्री सेंटीग्रेड ऊपर है. સુરતથી સમાચાર. ગુંડા ગોટીના પિતાની ધરપકડ. ચિરાગ ગોટીના પિતાની ધરપકડ કરી લેવાઈ છે. ઘનશ્યામ ગોટી નામના આરોપીની ધરપકડ કરાઈ છે. ખંડણીના ગુનામાં કરવામાં આવી છે ધરપકડ. ₹10 લાખની ખંડણીના કેસમાં ધરપકડ કરાઈ છે. ચોક બજાર પોલીસે કરી છે ધરપકડ. ચોક બજાર પોલીસમાં ઘનશ્યામ ગોટી વિરુદ્ધ 2 ગુના નોંધાયા છે. તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જે પિતા છે ઘનશ્યામ ગોટી તેને પકડવામાં આવ્યા છે. ગુંડા ગોટીના પિતાને તે માટે પણ પકડવામાં આવ્યા છે કારણ કે તેમની વિરુદ્ધ પણ 2 ફરિયાદ નોંધવામાં આવી છે. બીજી તરફ જે લુખ્ખો ગુંડો દાદા બનીને ફરતો હતો તે હાલમાં પોલીસથી નાસ્તો ફરતો જોવા મળી રહ્યો છે. પોલીસની પકડથી દૂર રહેવાના પ્રયાસ કરી રહ્યા છે. બધી હવા નીકળી ગઈ હોય તેવા પણ દ્રશ્યો કેટલાક વિસ્તારની અંદર ચર્ચામાં છે કે ક્યાં છે એ ગુંડો કે જે પોતાને અહીંયાનો માફિયા કહેતો હતો, કેમ પોલીસના નામની સામે તેની હવા નીકળી ગઈ છે. સુરતમાં ક્લિનિકમાં નર્સિંગનું કામ શીખતી તરુણી પર દુષ્કર્મ થયું છે. વરિયાઈ બજાર વિસ્તારમાં આવેલા એક ક્લિનિકમાં નર્સિંગનું કામ શીખતી તરુણી પર ત્યાં જ કામ કરતા હેલ્પરે અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે તરુણીએ શરૂઆતમાં ડોક્ટરને જાણ કરી અને બંને પરિવારો વચ્ચે સમાધાન કરાવી મામલો દબાવી દેવામાં આવ્યો. પરંતુ 9 મહિના સુધી સતત માનસિક પીડા અનુભવ્યા બાદ તરુણીએ આખરે હિંમત બતાવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. જે બાદ પોલીસે ફરિયાદના આધારે આરોપી નેવિલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રખડતા શ્વાનની ગણતરી કરવા શિક્ષકોને કરાયો છે પરિપત્ર. શિક્ષકોને શ્વાન ગણતરી જવાબદારી સોંપતા હવે શિક્ષક સંઘ આવ્યું છે મેદાને. શિક્ષકોની જવાબદારી અને તેમના કામમાં ન આવતું હોય તેવું જવાબદારી પણ તેમને સોંપવામાં આવી છે. શિક્ષકોને કેટલાક લોકો ટાર્ગેટ કરીને આવી કામગીરી સોંપવામાં આવે છે તેવું શિક્ષક સંઘ તરફથી કહેવાયું છે. સરકાર બદનામ થાય તે માટે કેટલાક લોકો આવા પરિપત્ર કરવાના વિચારો મૂકે છે. આ પરિપત્રથી શિક્ષકોના સન્માનને ઠેસ પહોંચી છે. ચોક્કસપણે સરકાર બદનામ થાય એવા અટે કોઈ ચોક્કસ માણસો આવી રીતે વાર તહેવારે અથવા તો ચોક્કસ સમયગાળાએ આવી વાતોને વેતી મૂકી દેતા હોય છે. જેણે પણ આ વિચાર મૂક્યો છે એ સદંતર ખોટો છે. શિક્ષકોના આત્મસન્માનને આના કારણે ઠેસ પહોંચી છે. ચોક્કસપણે શિક્ષણને શિક્ષણ જગતના જ કામો લેવા જોઈએ, એ સિવાયના આવા કામો ન સોંપવા જોઈએ. આ સમજદારીનો વિષય છે, શિક્ષકો પ્રત્યે સન્માનનો વિષય છે. હું માનું છું અને વિશ્વાસ પણ ધરાવું છું સરકારમાં કે સરકાર આના પર ચોક્કસ પગલાં લેશે અને ચોક્કસપણે આ પરિપત્રને રદ કરશે. શૈક્ષિક મહાસંઘનું સ્પષ્ટ માનવું છે કે આવી કોઈ પણ પ્રકારની શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓ છે એમાં શિક્ષકોને ન જોડવામાં આવે. ભૂતકાળમાં પણ વહીવટી સુધારણા પંચ સમક્ષ અમે અલગ કેડર બનાવવા માટે માગણી પણ કરેલી છે. સરકારે ગંભીરતાથી આની અંદર વિચારવું જોઈએ અને આ કામગીરીની અંદર શિક્ષકોને જો ફરજિયાતપણે આવું કામ શિક્ષણના ભોગે સોંપવામાં આવશે તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એનો વિરોધ કરશે. રાજકોટથી સમાચાર. દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે. 2 શખ્સો દારૂની મહેફિલ માણતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. દારૂનો ગ્લાસ ભરીને આ શખ્સોએ વિડીયો શરૂ કરીને સોશિયલ મીડિયામાં લાઈવ કર્યું હતું. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ પોલીસે શરૂ કરી છે તપાસ. સંસ્કારી નગરી વડોદરામાં ઉડ્યા દારૂબંધીના લીરે લીરા. હેર સલૂનમાં દારૂની મહેફિલ માણતા યુવક ઝડપાયા છે. મુરલીધર કોમ્પ્લેક્સમાં ગાયત્રી હેર સલૂનમાં દારૂની મહેફિલ માણતા 4 યુવકો ઝડપાયા. લક્ષ્મીપુરા પોલીસે મહેફિલ માણતા યુવકોને ઝડપી પાડ્યા. 4 યુવકોની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તો પીએમ મોદીની ઓફિસનું સરનામું બદલાયું છે. જે નવું સરનામું છે, પીએમ મોદીએ સેવા તીર્થ નામાંકરણનું અનાવરણ કર્યું છે કે જ્યાં આગળ હવે આ કાર્યાલય જે છે તે ચાલુ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ પોતાના નવા કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, તેઓએ આ કાર્યાલયની શરૂઆત કરી છે. ખુદના નિર્ણય જે તેઓએ લીધા હતા તેમાં સેવા તીર્થ તરીકેનું આ નામ આપવામાં આવે તે પણ એક વાત કરવામાં આવી હતી. કારણ કે અત્યાર સુધીમાં અલગ અલગ લોકો, અલગ અલગ જનતાના જે કર્મચારીઓ હતા તે તમામ અલગ અલગ ઓફિસમાં બેસતા હતા, પરંતુ હવે પ્રધાનમંત્રીથી લઈ અલગ અલગ મંત્રીઓ પણ એક જ છજા નીચે રહી શકે, એક જ ઓફિસની આસપાસના વિસ્તારમાં રહી શકે તે માટેના પ્રયાસ કરવામાં આવ્યા અને તેના કારણે જ એક નવી ઓફિસની શરૂઆત કરવામાં આવી. હવે જે પીએમઓ છે, પીએમઓ માટે નવું નામ જાહેર કરવામાં આવ્યું છે, જેને સેવા તીર્થ નામાંકરણ કરાયું છે. અને આ પીએમઓની ઓફિસનું નવું સરનામું જે છે, જે નવું બિલ્ડિંગ છે, નવું ભવન છે, તે બનીને તૈયાર થઈ ગયું છે. અજીત ડોભાલ તેમની સાથે દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે. સાથે જ કેન્દ્રના અન્ય મંત્રીઓ પણ તેમની ઉપસ્થિતિમાં ત્યાં જોવા મળી રહ્યા છે. પીએમઓ કે અત્યાર સુધીમાં લોકોના કાર્ય માટે, અલગ અલગ દેશના કાર્યો માટે કાર્ય કરતું આવ્યું છે, જેઓને પીએમઓ એટલે કે પ્રધાનમંત્રીની ઓફિસ, પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસ તરીકે ઓળખવામાં આવતું હતું, પરંતુ હવે તેને સેવા તીર્થ નામ આપી દેવામાં આવ્યું છે. અને પીએમઓ ઓફિસનું જે નવું સરનામું છે, નવું બિલ્ડિંગ છે, નવું ભવન છે, તેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. સાથે જ જે તમામ લોકો પોતાના કાર્ય માટે આવતા હોય છે, અરજીઓ કરવા માટે આવતા હોય છે, જેમાં ધારાસભ્યથી લઈ અને સાંસદોથી લઈ તમામ લોકો પોતાની મુલાકાત કરતા હોય છે પ્રધાનમંત્રી સાથે, તો તેઓ પણ હવે આ સેવા તીર્થ જે નવી ઓફિસ છે પીએમઓની, ત્યાં આગળ જોવા મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે તેનું અનાવરણ કરવામાં આવ્યું છે. હવે સેવા તીર્થથી ચાલશે સરકાર, કે જે પહેલાથી જ વાત કરવામાં આવતી હતી કે એક નવી લોકોની અંદર ઉર્જા ઉત્પન્ન કરવા માટેના પ્રયાસ છે કે આ જે સરકાર છે તે સેવા કાર્ય માટે આવી છે, ન કે સત્તા માટે. અને તે પહેલેથી જ કહેતા આવ્યા છે કે તેઓ પ્રધાનમંત્રી નહીં, પ્રધાન સેવક છે. તો પ્રધાન સેવક પ્રધાનમંત્રી ઓફિસમાં ન હોય, તે સેવા તીર્થમાં હોય, તે વિચાર સાથે તેઓએ આ સેવા તીર્થને ખુલ્લું મૂક્યું છે. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, તેમની સાથેની તેમની ટીમ, તેમની સાથેના કેટલાક મંત્રીઓ આ પીએમઓમાં જોવા મળશે. દ્રશ્યોમાં પણ જે રીતે આપ જોઈ રહ્યા છો કે એનએસએ અજીત ડોભાલ છે કે જેઓ તેમની બાજુમાં જોવા મળી રહ્યા છે, કે જેમની સાથે તેઓ સતત કાર્ય કરતા આવ્યા છે. 2014થી લઈને અત્યાર સુધીમાં અલગ અલગ જગ્યાએ જ્યારે પણ આતંકી હુમલા થયા છે, જેમાં તેઓ તરફથી ઇનપુટ આપી એક ઓપરેશન પાર પાડવામાં આવ્યા છે. બીજી તરફ કેન્દ્રના અન્ય મંત્રીઓ કે જે કેબિનેટમાં છે તે પણ તેમાં જોવા મળી રહ્યા છે. અને પીએમઓ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ, એ તમામ લોકો અહીંયા આ વિડીયોની અંદર સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. પ્રધાનમંત્રી કે જેઓ હવે નવી ઓફિસથી કાર્ય કરવા જઈ રહ્યા છે. તો પીએમઓને લઈને આ જે દ્રશ્યો આવ્યા છે તે તમામ મંત્રીઓ માટે એટલા પણ મહત્વના છે, કારણ કે મંત્રીઓ જે છે તેમની પણ ઓફિસ જે છે તે હવે બદલાઈ ગઈ છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે જે તમામ મંત્રીઓ અલગ અલગ જગ્યાએ કામ કરતા હતા, તેઓ હવે એક જ જગ્યાએ કામ કરતા જોવા મળશે. અને આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે કર્તવ્ય ભવન છે તેની સાથે સાથે સેવા તીર્થ જે છે તેની આ શરૂઆત થતી જોવા મળી રહી છે. દ્રશ્યોની અંદર સેવા તીર્થ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઓફિસ, તેમની સાથે કેબિનેટ સેક્રેટરી તેમાં જોવા મળશે, એનએસએ જોવા મળશે, અન્ય સુરક્ષાને લગતા જે અધિકારીઓ છે જે તેમની સાથે કામ કરતા આવ્યા છે તે પણ આ જ ઓફિસથી કામ કરશે. દક્ષિણ ગુજરાતના ખાંડ ઉદ્યોગની માઠી દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ વર્ષે દક્ષિણ ગુજરાતની તમામ શુગર મિલ 4 મહિનામાં બંધ થવાને આરે પહોંચી છે. શુગર મિલ અત્યારે ઇતિહાસના સૌથી કપરા કાળમાંથી પસાર થઈ રહી છે. એશિયાની સૌથી મોટી શુગર મિલ બારડોલી, મહુવા, કામરેજ, ચલથાણ, મઢી શુગર તેમજ સાયન શુગર મિલ ઓક્ટોબરથી મે મહિના સુધી ચાલતી હતી. હાલ તે નવેમ્બર મહિનામાં ચાલુ થઈ અને માર્ચ મહિના પહેલા બંધ થવાની તૈયારીમાં દેખાઈ રહી છે. 8 મહિનામાં ચાલતી પિલાણ સિઝન માત્ર 4 જ મહિનામાં સમેટાઈ રહી છે. શેરડીના ઘટતા પુરવઠાને કારણે શુગર મિલ તેના અસ્તિત્વની લડાઈ લડી રહી છે. આ વર્ષે દરેક ફેક્ટરીઓ 100 થી 140 દિવસ, ખરેખર અમારી શુગર ફેક્ટરી 160 દિવસ કે એથી વધારે ચાલે તો જ એનું ક્ષમતા પ્રમાણે ચાલેલી કહેવાય. પણ આ વખતે 90 થી 140 દિવસમાં લગભગ બધી જ ફેક્ટરીઓ બંધ થઈ જવાની. એને લઈને ઉત્પાદન વહીવટી ખર્ચ, જે સ્થાયી ખર્ચા છે એ તો એને ત્યાં જ રહેવાના, એટલે ખર્ચા વધી જવાના. ગીર સોમનાથના કોડીનાર ડોળાસાના વેપારી પર હુમલાના વિરોધમાં બજારો બંધ રાખી રેલી યોજી વિરોધ વ્યક્ત કર્યો. પોલીસે પણ આ મામલે એક વ્યક્તિની અટકાયત કરી છે.
અને આ મામલે વધુ લોકોની અટકાયત થઈ શકે છે। મહત્વનું છે કે કોડીનારના ઢોળાસા ગામે હાર્ડવેરની દુકાન ચલાવતા દિલીપભાઈ જેઠાભાઈ મોરી પર મોડી રાતના ઉનાના 4 માથાભારે નિલય રામભાઈ વાળા અને તેના સાગરીતોએ હુમલો કર્યો હતો। જીવલેણ હુમલામાં વેપારી લોહી લુહાણ થઈ ગયા હતા। હાલમાં કોડીનારની હોસ્પિટલમાં ખસેડાયા। આ ઘટનાની જાણ ઢોળાસાના વેપારીઓ, ગામના લોકો અને સમસ્ત ક્ષત્રિય કારડિયા રજપૂત સમાજના લોકોને થતા વાતાવરણ તંગ બની ગયું છે। એક નિર્દોષ વેપારી ઉપર બેરહેમીથી હુમલો કરવામાં આવતા લોકોમાં રોષ છવાઈ ગયો છે। ઢોળાસા ગામ, કોડીનાર તાલુકો અને ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજમાં ઉગ્ર પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે। બજારો સજ્જડ બંધ રાખીને વિરોધ કરવામાં આવ્યો। સમાજના અગ્રણીઓ અને ગામના પ્રતિનિધિઓ દ્વારા મામલતદાર કચેરી તેમજ કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર પાઠવી આરોપીઓ સામે તાત્કાલિક અને કડક પગલાં લેવા માંગણી કરવામાં આવી હતી। એ વ્યક્તિને એવો ઢોરમાર માર્યો છે કે તમે જો તો જાન લેવા માટે હુમલો કેમ જેને કરતા હોય અને જૂની કોઈ અદાવત કેમ રાખીને એની માથે હુમલો કર્યો હોય। અમારી માંગ એવી છે કે આ વ્યક્તિને સજા થવી જોઈએ અને એમની સાથે રહેલા ત્રણેય વ્યક્તિઓને તાત્કાલિક ગિરફતાર કરવા જોઈએ। એમનું રીકન્સ્ટ્રક્શન થવું જોઈએ। આરોપીને અમે લઈ આવ્યા છીએ, ગાડી કબજે કરી લીધી છે, હથિયાર છે એ બી અમારે થઈ ગયું છે અને આગળ હજી જે ડોક્ટરના સર્ટિફિકેટ ઉપર બધું છે ચોક્કસ ઈ થશે, જે કાયદાકીય રીતે થશે એ ચોક્કસ થશે। તો પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી હોવાની હાલમાં પ્રતિક્રિયા પણ આપ સાંભળી રહ્યા હતા। તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે કાયદાકીય રીતે જે પણ પ્રક્રિયા છે તે કરવામાં આવશે, તેમાં પોલીસ પાછળ નહીં હટે। સુરતમાં માલિયા ગેંગનો આતંક, શાકભાજીવાળા પાસે કરી હપ્તાખોરી। શાકભાજીવાળા પાસે હપ્તાખોરી વસૂલતો વિડીયો વાયરલ થયો છે। અહીં ધંધો કરવો હોય તો પ્રસાદી તો આપવી જ પડશે, કહી કરી ઉઘરાણી। 20 વર્ષથી પોલીસ અને પાલિકાના નામે કરે છે દાદાગીરી। વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે। હાલમાં પોલીસ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી, કારણ કે માલિયા ગેંગનું કહેવું છે કે તેમનું સેટિંગ ત્યાંની સ્થાનિક તંત્રમાં પણ છે અને પોલીસમાં પણ છે, એટલે કે એસએમસીમાં પણ હોઈ શકે છે અને પોલીસમાં પણ હોઈ શકે છે। પાલિકા અને પોલીસના દાદાગીરી કરવામાં આવે છે। વિડીયો પણ હાલમાં વાયરલ થયો છે કે જો અહીંયા લારી રાખવી હશે, કામ ધંધો કરવો હશે તો પ્રસાદી આપવી પડશે। સુરતથી સમાચાર, પલસાણા કડોદરા રોડ પર અકસ્માત। અમદાવાદમાં મુંબઈ હાઈવે પર આવેલ રિલીફ હોટલ સામે ભયંકર અકસ્માત સર્જાયો। અજાણ્યા વાહને રિક્ષાને જોરદાર ટક્કર મારી। વાહનની ટક્કરે રિક્ષાનો કચ્છરઘાણ। અકસ્માતમાં 2 મહિલાના ઘટના સ્થળે મોત। રિક્ષામાં સવાર અન્ય લોકોને બહાર કાઢી 2ને પલસાણા સરકારી હોસ્પિટલમાં અને 1 વ્યક્તિને સિવિલ ખાતે ખસેડાયા। તો અકસ્માતમાં 2 મહિલાના મોત ઘટના સ્થળે જ થયા છે। હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સુરતથી અજાણ્યા વાહને રિક્ષાને જોરદાર ટક્કર મારી છે। વાહન ચાલક જે છે તે ફરાર થઈ ગયો હોવાની જાણકારી છે। પલસાણા કડોદરા રોડ પરનો આ અકસ્માત છે। તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી। એ જે ટીમ છે એમ્બ્યુલન્સની 108ની ટીમ પણ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી। વડોદરાથી સમાચાર, એસએસજી હોસ્પિટલમાં મારામારી થઈ છે। દર્દીના સગા વચ્ચે મારામારીના દ્રશ્યો। સામાન્ય બોલાચાલી બાદ મામલો બિચક્યો। સિક્યુરિટીએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો છે। હાલમાં જે જાણકારી મળી રહી છે તે દર્દીના સગાવાલા અંદર ઝઘડ્યા હોવાની જાણકારી છે, ન કે કોઈ હોસ્પિટલ સ્ટાફ કે ડોક્ટર પર હુમલો થયો છે, પરંતુ ત્યારબાદ સિક્યુરિટી વચ્ચે પડી હતી અને સિક્યુરિટીએ આખો મામલો જે હતો તે શાંત કર્યો હતો। હાલના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। એસએસજી હોસ્પિટલથી વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે। કયા કારણોસર માથાકૂટ થઈ, શું છે તે જાણકારી પૂરી હાલમાં નથી મળી રહી, પરંતુ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે જે વ્યક્તિ છે તેને સિક્યુરિટી જે પકડીને લઈ જઈ રહ્યું છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, સમગ્ર ઘટના શું ઘટી હતી જણાવશો? બિલકુલ સિદ્ધાર્થ, જો આપણે એસએસજી હોસ્પિટલની વાત કરીએ તો મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે અને અવારનવાર હોસ્પિટલમાં ઘટનાઓ જે છે તે બનતી હોય છે। ત્યારે અત્યારે વધુ એક વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે। તે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે દર્દી જે છે તેના સગા કોઈક કારણોસર અંદર બાકડી પડે છે અને જોતામાં તમાશો મોટો થઈ જાય છે। લોકટોળા ભેગા થઈ જાય છે, એટલે જે સિક્યુરિટી ગાર્ડ છે તે વચ્ચે પડે છે। તેમના દ્વારા મધ્યસ્થી કરવામાં આવે છે। હજી સુધી આ સમગ્ર મારામારીના મામલે કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ થઈ નથી, એટલે મારામારીનું જે સ્પષ્ટ કારણ જે છે તે જાણી શકાયું નથી। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં મારામારીનું કારણ જાણી નથી શકાયું, પરંતુ જે સામાન્ય બોલાચાલી હતી ત્યારબાદ મામલો બિચકી ગયો અને મારામારી સુધી પહોંચી ગયો। હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે।